નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક અત્યંત ક્રિટિકલ ઇલેક્ટ્રિકલ ગ્રીડ સેફટી મિકેનિઝમ વિશે વાત કરવાની છે. પાવર સપ્લાય માટે ટ્રાન્સફોર્મર એ કરોડરજ્જુ સમાન છે. એ તો આપણે જાણીએ જ છીએ, પણ તેની અંદરની સુરક્ષા સમજવી પણ એટલી જ જરૂરી છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને સમજીએ કે આખી સિસ્ટમ અંદરથી કામ કેવી રીતે કરે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે હાઈ કેપેસિટી ટ્રાન્સફોર્મરને ઓવરહીટ થવાથી એટલે કે વધુ પડતા ગરમ થવાથી બચાવે છે કોણ? સતત હેવી લોડ પર કામ થતું હોય એટલે ગરમી તો પેદા થવાની જ. પણ જો આ ગરમી ભયજનક સપાટીએ પહોંચી જાય તો અંદર એવી કઈ વ્યવસ્થા છે જે આખી સિસ્ટમને બચાવી લે છે? આ જે સવાલ છે જેનો જવાબ આખી પાવર ગ્રીડને જીવંત રાખે છે. ઓકે, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આપણી પાસે રહેલો આ મૂળ એન્જિનિયરિંગ સોર્સ આપણને સીધું માર્ગદર્શન આપશે. અહીં સ્પષ્ટ રીતે વાઇન્ડિંગ ટેમ્પરેચર પ્રોટેક્શનના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા છે અને આ જ લખાણના આધારે આપણે આખી પ્રક્રિયાના મૂળ સુધી પહોંચવાનું છે. એન્જિનિયરિંગના દૃષ્ટિકોણથી આ આખી સિસ્ટમ ખરેખર કેટલી સ્માર્ટ છે તે અહીંથી જ ખબર પડશે. વિભાગ 1. ગરમીનું જોખમ. ટ્રાન્સફોર્મરના કોર અને વાઇન્ડિંગને ઠંડા રાખવા માટે સામાન્ય કૂલિંગ સિસ્ટમ તો હોય જ છે, પણ જ્યારે આ સિસ્ટમ ઓવરલોડ થાય ત્યારે આ જ ગરમી એક અદૃશ્ય દુશ્મન બની જાય છે. જુઓ, અહીં એકદમ સીધું ગણિત છે. જો ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગનું તાપમાન અમુક લિમિટ કરતાં વધી જાય તો સૌથી પહેલો અને સૌથી મોટો ફટકો તેના ઇન્સ્યુલેશનને પડે છે. ઇન્સ્યુલેશન ખરાબ થવું એટલે શોર્ટ સર્કિટ અને લાંબા ગાળે ટ્રાન્સફોર્મર ફેલ થવાની પાકી ગેરંટી. આ કોઈ નાની સૂની વાત નથી હો. આનાથી લાખોનું નુકસાન અને મોટા પાવર આઉટેજ થઈ શકે છે. વિભાગ 2. વાઇન્ડિંગ ટેમ્પરેચર પ્રોટેક્શનના મૂળભૂત સિદ્ધાંતો. આટલા મોટા જોખમને ટાળવા માટે પ્રોટેક્શનના આ બેઝિક સિદ્ધાંતો કામે લગાડવામાં આવે છે. અને હા, આ માત્ર ગરમી માપવા પૂરતું સીમિત નથી. સાચો ખેલ તો સમયસર એક્શન લેવાનો છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે નાના ટ્રાન્સફોર્મરમાં કુદરતી હવાથી જ કૂલિંગ થઈ જતું હોય છે. પણ જ્યારે વાત હાઈ કેપેસિટી ટ્રાન્સફોર્મરની આવે ત્યારે વાઇન્ડિંગના અતિશય તાપમાન સામે એક ખાસ ડેડિકેટેડ પ્રોટેક્શન સિસ્ટમ આપવી જ પડે. આ સિસ્ટમ એક સતર્ક ચોકીદારની જેમ રાત દિવસ તાપમાન પર નજર રાખે છે. વિભાગ 3. બોર્ડન ઇન્ડિકેટર સિસ્ટમ. હવે રસપ્રદ વાત એ છે કે આ ચોકીદાર કામ કેવી રીતે કરે છે. પરંપરાગત રીતે જોઈએ તો આ માટે બોર્ડન ઇન્ડિકેટર સિસ્ટમનો ઉપયોગ થાય છે. આ એક એવી શાનદાર મિકેનિકલ પદ્ધતિ છે જેણે દાયકાઓથી ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આખી પ્રક્રિયા ખરેખર અદ્ભુત છે. એકદમ પરફેક્ટ કોઝ એન્ડ ઇફેક્ટ. સ્ટેપ 1. મર્ક્યુરી થર્મોમીટર ગરમી નોંધે છે. સ્ટેપ 2. જેમ જેમ તાપમાન વધે તેમ બોર્ડન ઇન્ડિકેટરનો કાંટો ફરવાનું શરૂ કરે છે. અને સ્ટેપ 3, જે સૌથી મહત્વનું છે. જ્યારે આ કાંટો એક સેટ કરેલા તાપમાને પહોંચે ત્યારે અંદર એક ફિઝિકલ કોન્ટેક્ટ થાય છે. મતલબ કે આ એક એવી આંતરિક સ્વિચ છે જે સીધી ખતરાની ઘંટડી વગાડી દે છે. વિભાગ 4. ઓટોમેટેડ પ્રોટેક્શનના પ્રતિભાવો. હવે એકવાર આ ફિઝિકલ કોન્ટેક્ટ થઈ ગયો પછી કોઈ માણસની રાહ નથી જોવાતી. સિસ્ટમ જાતે જ કમાન્ડ પોતાના હાથમાં લઈ લે છે અને ઓટોમેટેડ બચાવ કામગીરી શરૂ કરી દે છે. આ કોન્ટેક્ટ થતાં જ એક રિલે ઓપરેટ થાય છે જે મુખ્યત્વે 3 ક્રિટિકલ એક્શન લે છે. પહેલું, તે વધારાના કૂલિંગ ફેન ચાલુ કરે છે જેથી સિસ્ટમ જલ્દીથી ઠંડી પડે. બીજું, તે ઓપરેટર માટે વોર્નિંગ એલાર્મ વગાડે છે. અને ત્રીજું, જો તાપમાન હજુ પણ વધતું જ રહે અને ખતરો મોટો હોય તો તે લો વોલ્ટેજ સર્કિટ બ્રેકરને સીધું ટ્રિપ કરી દે છે. પાવર સપ્લાય કટ. અને આ રીતે ટ્રાન્સફોર્મર બળી જવાથી બચી જાય છે. ચાલો જોઈએ કે આ ટેકનોલોજી હવે કેવી રીતે આગળ વધે છે. વિભાગ 5. આધુનિક ટેમ્પરેચર ડિટેક્શન. ટેકનોલોજી ક્યાં ક્યારે એક જગ્યાએ અટકે છે. જૂની મિકેનિકલ સિસ્ટમો બેસ્ટ હતી જ, પણ આજના આધુનિક સમયમાં આખો ખેલ બદલાઈ ગયો છે. અહીં બંને પદ્ધતિઓનો તફાવત એકદમ ક્લિયર છે. એક તરફ છે પરંપરાગત મર્ક્યુરી સ્વિચ અને બોર્ડન ઇન્ડિકેટર જેમાં ફરતા મિકેનિકલ ભાગો હોય છે. બીજી તરફ છે આધુનિક ટેકનોલોજી જ્યાં થર્મોકપલ અને આરટીડી એટલે કે આરટીડીનો ઉપયોગ થાય છે. આ આધુનિક પદ્ધતિઓ મિકેનિકલ ખામીઓની ઝંઝટ જ ખતમ કરી નાખે છે અને તાપમાનનું રીડિંગ એકદમ પિનપોઇન્ટ અને ફાસ્ટ આપે છે. તો અહીં સૌથી ક્રિટિકલ પોઈન્ટ એ છે કે આ આરટીડી હકીકતમાં છે શું?
સિમ્પલ ભાષામાં કહું તો આ એક એવું સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક સેન્સર છે જેમાં કોઈ જ ફરતો ભાગ નથી હોતો. આજે આવા ઇલેક્ટ્રોનિક કંટ્રોલર્સની મદદથી જ મોનિટરિંગ થાય છે. આનાથી સિસ્ટમ એટલી સ્માર્ટ બની ગઈ છે કે તાપમાનમાં જરા પણ ફેરફાર થાય કે તરત જ પકડાઈ જાય છે અને આખી પ્રોટેક્શન સિસ્ટમ વધુ મજબૂત બને છે. મર્ક્યુરી થર્મોમીટરથી લઈને આજના સ્માર્ટ સેન્સર્સ સુધીની સફર ખરેખર જબરદસ્ત રહી છે. પણ હવે જ્યારે આપણી પાવર ગ્રીડ સંપૂર્ણપણે ડિજિટલ થઈ રહી છે, ત્યારે વિચારવા જેવી વાત એ છે કે ઓટોમેટેડ ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનનું ભવિષ્ય હવે પછી કેવું હશે? શું એવો સમય આવશે જ્યારે આ સિસ્ટમ ખામી સર્જાય એ પહેલાં જ તેનું સચોટ અનુમાન લગાવી લેશે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને ઘણું વિચારતા કરી દે છે. આ જ રસપ્રદ વિચાર સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ.